એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના તાલીમાર્થીઓ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડક્વાર્ટર્સ ખાતે તેમજ પેટા કેન્દ્રો હાંસોટ, ગાર્ડન સિટી અંકલેશ્વર, રાજપારડી, એનટીપીસી જનોર, ટંકારિયા કેન્દ્રો ખાતે ટ્રેનરો દ્વારા તાલીમાર્થીઓના યોગના મહત્વ વિશે આયુષ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જ્યારે ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે યોગ બોર્ડના નિષ્ણાત યોગ ટ્રેનર ચેતનાબેન મહેતા તથા અંકિતાબેન પટેલે આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે તાલીમાર્થીઓને એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું અને તાલીમાર્થીઓને વિવિધ આસનો અને તેમની ઉપયોગિતા વિશે માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં જીએસએસના ફિલ્ડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, રિસોર્સ પર્સન રૂપલબેન રાણા, અર્પિતાબેન રાણા, ભૂમિબેન સોની તેમજ સ્ટાફ સભ્યો હેતલબેન, જેએસ કાગઝી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે કૃષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।